લોકશાહીમાં જનતાના અવાજ અને મીડિયાની તાકાતનો વિજય થયો છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે અને અમદાવાદમાં 123 વર્ષ પછી બનનારા નવા કતલખાનાની દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં શાહવાડી બહેરામપુરા વિસ્તારમાં 32 કરોડના ખર્ચે અદ્યતન કતલખાનું બનાવવાની જોગવાઈ હતી. ભાજપના શાસનમાં જ્યાં જીવદયાની વાતો થાય છે, ત્યાં 16,000 સ્ક્વેર મીટરમાં પશુઓના વધ માટે આયોજન થતાં જ ભડકો થયો. અમદાવાદની જનતાનો એક જ સૂર હતો, અમને કતલખાના નહીં, હોસ્પિટલો આપો. લોકોએ આક્રોશ સાથે કહ્યું કે હોસ્પિટલમાં સારવાર મળશે તો આશીર્વાદ મળશે, પણ જો અબોલ પશુઓના કતલ થશે તો તેની હાય લાગશે. જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ અને ધારાસભ્ય અમિત શાહ સહિતના આગેવાનોએ પણ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો. એક તરફ કતલખાનાની તૈયારી અને બીજી તરફ શહેરમાં વધતી ગૌ તસ્કરી. ધારાસભ્ય અમિત શાહે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા અને સ્પષ્ટ કર્યું કે ગૌ ભક્ત સરકાર આવા કતલખાનાની મંજૂરી ક્યારે નહીં આપે. આખરે ચોમેરથી ઘેરાયેલા તંત્રને આ વિવાદાસ્પદ દરખાસ્ત પર પૂર્ણ વિરામ મૂકવો પડ્યું છે. સંદેશ ન્યૂઝે જનતાનો અવાજ બુલંદ કર્યો અને તંત્રને નમવું પડ્યું. આ જીત માત્ર જીવદયા પ્રેમીઓની નથી, પણ અહિંસામાં માનતા દરેક ગુજરાતીની છે. શું તમે આ નિર્ણયથી ખુશ છો? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.